જંબુસર હરિપ્રબોધમ સત્સંગ સમાજ દ્વારા ગુરુ હરિ સ્મૃતિ પર્વ અને ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે સત્સંગ સભા યોજાઈ। જંબુસર કાછિયા પટેલ વાડી ખાતે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની 5મી પુણ્યતિથિ અંતર્ગત સ્મૃતિ પર્વ અને ગુરુ પૂર્ણિમા મહોત્સવની સત્સંગ સભા પ્રાદેશિક સંત પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી, સ્વીકૃત સ્વામી, સાધુ સૌરભ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, મક્કનજીભાઈ પટેલ, કિશોરભાઈ જડિયા, ઠાકોરભાઈ એમ પટેલ, પ્રશાંતભાઈ, સંજયભાઈ, કીર્તિભાઈ પટેલ, ભરત મામા સહિત મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ બહેનો હાજર રહી સત્સંગ સભાનો લાભ લીધો હતો। આ પ્રસંગે મુન્નાભાઈ, શોપનભાઈ, કીર્તિભાઈએ જણાવ્યું હતું કે મનુષ્ય જીવને પકડનાર સાધુ છે, જેવો સંગ કરીએ, સેવન કરીએ તેવા ગુણ સ્વભાવ થાય છે। તો આપણે તો અક્ષરનું સેવન કર્યું છે તેમ કહી હરિપ્રસાદ સ્વામીજી પ્રબોધજીવન સ્વામીજીના પ્રસંગોનું વર્ણન કરી આપણને કેવા માવતર મળ્યા છે તે અંગે સવિસ્તાર સમજાવી ગુરુના ચરણમાં રહીશું તો અક્ષરના શરણમાં લઈ જશે, તથા સ્વામીજીએ આપણા ગુણ દોષ સ્વભાવ જોયા નથી, તો તેમની અનુવૃત્તિ ગમતામાં વર્તીએ તો ગુરુ પૂનમની સાચી ઉજવણી કહેવાય। સમર્થ હોવા છતાંય સાધુતામાં ઓટ આવતી નથી। પ્રગટ ગુરુ હરિના એક એક શ્વાસ હરિપ્રસાદ સ્વામીજી માટે છે। આપણને ગુરુ હરિએ જેની ગોદમાં બેસાડ્યા છે તેને રાજી કરી લેવા, કરતા હરતા હિતકારી મંગલકારી છે તેમ જણાવી તેમના અભિપ્રાય પ્રમાણે જીવવું, પ્રભુનું ગમતું જીવન એ જ સાચું ગુરુ પૂજન છે અને વચનામૃત પ્રથમ 16, 18, 27ની વાત સમજાવી સ્વામીજીની ઓળખાણ કરાવી હતી। હરિપ્રસાદ સ્વામીજીના ભીડાની વાત કરી પ્રસંગો સહિત સમજાવ્યું હતું। સ્મૃતિ દિન એ જીવનશૈલી બનાવવા તથા સેવા કરવાની, પરંતુ અપેક્ષા નહીં રાખવાની, હુંમાંથી તુંમાં જવા સ્વાધ્યાય ભજન નિરંતર કરવા જણાવ્યું હતું। આ પ્રસંગે સંતોએ આશીષ પાઠવતા જણાવ્યું હતું કે હરિપ્રસાદ સ્વામીજીનું જીવન ભક્તો માટે હતું। પ્રબોધ સ્વામીજીનો સંકલ્પ સેવા, સ્મૃતિ, સૃહદભાવ, સ્વધર્મ તે અંગે સવિસ્તાર છણાવટ સાથે સમજાવી ભગવદી સંતો સાથે ખુલ્લા દિલનો સંબંધ રાખવા, આ સહિત દુનિયા આખી ભગવાન ભજે છે સુખી સંસાર માટે, પરંતુ આપણે આત્માને સુખી કરવા ભગવાન ભજવાના છે। આપણી ગરજે અને એમની શરતે સત્સંગ કરવા જણાવ્યું, તથા પ્રસંગ બને ત્યારે નમતું જોખવું, દાસ થઈને રહેવું જોઈએ અને દરરોજ 10 મિનિટ કથા વાર્તા કરવા સંકલ્પ લેવા જણાવી કોઈના અભાવ, અવગુણ કે ખટપટમાં નહીં પડવા કહ્યું હતું। વિડીયો દર્શન દ્વારા પ્રબોધ સ્વામીજીએ ગુરુ પૂર્ણિમા, ગુરુનો મહિમા અને તેમની ક્રિયાઓ અંગે સવિશેષ સમજાવી હરિપ્રસાદ સ્વામીજીના ગુણોનું દર્શન કરાવ્યું હતું। આ પ્રસંગે સંત બહેન પૂજ્ય સુખમુનિ બહેન, સુખચેન બહેન તથા સંત દર્શન બહેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોએ પણ ગુરુ પૂજનનો લાભ લીધો હતો। સભાનું સફળ સંચાલન આશીષભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું।